તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી 45મી જગન્નાથ રથયાત્રા બાદ વિવાદ સર્જાયો છે. શીરાના પ્રસાદથી ભરેલા વિશાળ તપેલામાં એક યુવાન ઉતરીને પ્રસાદ વહેંચતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઈને અનેક શ્રદ્ધાળુઓએ નારાજગી વ્યક્ત કરી છે. જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ઇસ્કોન મંદિર દ્વારા અંદાજે 45 ટન શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. વાયરલ વિડીયોમાં મંદિર સાથે સેવા આપતો એક યુવાન શીરાના પ્રસાદ ભરેલા તપેલામાં ઊભો રહી પ્રસાદ વહેંચતો જોવા મળે છે. ભગવાનના દર્શન કરવા આવેલા એક શ્રદ્ધાળુઓએ આ દ્રશ્યનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટનાને લઈને કેટલાક શ્રદ્ધાળુઓએ ધાર્મિક લાગણી દુભાઈ હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જોકે આ મામલે ઇસ્કોન મંદિર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.